નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ હિપા કુમારની વાત ભાગ 2। આવો જુવાન, કેવા છો? કાઠી છું। ઠીક કાઠીભાઈ, બેસો। પોતાની ઘોડીની સરગ હાથમાં ઝાલીને હિપો ચોરાની કોરે થાંભલીનો ટેકો દઈ અને બેસી ગયો। જીવા ખાચરે પ્રથમ દાઢ ભીંસીને પ્રશ્ન પૂછ્યો તે પૂછ્યો, પછી પરોણાની સામે પણ ન જોયું। હોકો પીવાતો પીવાતો એક પછી એક માણસના હાથમાં એ કુંડાળે ફરવા લાગ્યો। ફક્ત હિપાનો જ વારો આવ્યો નહીં। જખવાણો પડી ગયેલ જુવાન પોતાની પાપણો વડે ધરતી ખણતો ચૂપચાપ બેઠો રહ્યો। રાતે વાળું ટાણું થયું। ચાકરે આવીને કહ્યું, બાપુ થાળી પીરસાણી છે, ઉઠો। કાઠીભાઈ, વાળું કરવા કહીને જીવો ખાચર પોતાની 25 માણસની પંગત લઈને ઉઠ્યા। વાહે વાહે હિપો ખુમાણ પણ પોતાની ઘોડી દોરીને ઓરડાની ઓસરીએ જમવા ગયો। ચાકર દૂધની તાંબડી લઈને પંગતમાં પીરસી રહ્યો છે। પીરસતા પીરસતા હિપાની થાળી પાસે પહોંચે છે તે વખતે જીવો ખાચર છેટે બેઠો બોલ્યો, એલા એ કાઠીભાઈને દૂધ સમાય પીરસજે હો, કે એના મોઢામાં હજી દૂધ ફોરે છે। એટલું બોલીને પંગતના તમામ ભાઈબંધોની સામે જીવા ખાચરે આંખનો મીચકારો કર્યો। તમામ હોઠ મરક મરક થઈ રહ્યા। હિપો આ મર્મ વાક્યનો માયલો ભેદ સમજી ગયો। દરબાર જીવો ખાચર મને એમ કહે છે કે હજી તો તું નાનો છે, માતાનું સ્તનપાન છોડ્યા તને હજુ જાજી અવસ્થા નથી થઈ, એટલે તું પાછો ફરી જા, નહીં તો તું બાળક છે તેથી માર્યો જઈશ। હાય જીતવા, એક તો ચોરીને એની ઉપર આ શીર જોરી, દાજાને માથે ડામ, પણ શું કરું, અટાણે મારો સમો નથી, ખાવું તો ઝેર થઈ પડ્યું હતું। અન્નના 2-3 કોળિયા તો મહા મહેનતે ગળે ઉતર્યા। સખે અનાજ શે ભાવે, ઘોડીનો પત્તો એ દરબારગઢમાં તો ક્યાંય ન લાગ્યો। પંગત ઉઠી એટલે પોતે પણ ઘોડીએ ચડીને જીવા ખાચરની રજા લીધી। પણ જાવું ક્યાં, પૂછવું કોને, એવી મૂંઝવણમાં ગારક બનીને એ તો ચાલ્યો જાય છે। ગામ બહાર નીકળો। ગામ બહાર નીકળ્યો ત્યાં પાદરમાં દેખાયું કે તરત જ ત્યાંથી એક બાઈ બોલી, આ અસવાર તો નવી નવાઈનો લાગે છે, બપોર દીનો ઘોડીએ ચડીને એ આટાસ ખાધા કરે છે। આ તો સોત થઈને ચોથી વાર નીકળ્યો। સૌએ ખડખડ દાંત કાઢ્યા। હિપાને કાને પણ આ શબ્દો પડ્યા। લગામ તાણી હિપો થંભો, ઘોડીને વાળી એ ત્યાં ગયો। જઈને પૂછ્યું, ભાઈ તમે હમણાં શી વાત કરતા હતા? કાંઈ નહીં બાપુ, તમે તમારે ચાલ્યા જાઓ। આ અમારે એક બાઈ જરા બટક બોલી છે, તે બોલ્યા વિના ન રહી શકી, પણ તમે મને 4 વાર આવતો દીઠો ખરો? અમને બાપુ તમારું મોં તો યાદ નથી, પણ ઘોડી તો આવી ધોળા વારની જ એ હતી। હું બપોરે બહાર નીકળીને કે માર્ગે ગયો હતો, આમ કાળુભાર દીમના, ઠીક હશે। એટલું બોલીને હિપાએ ઘોડી આંકી। એ સમજ્યો કે ઘોડી લઈ આવીને અહીંથી પાછો સાલેભાઈ ઉપડી ગયો છે। ધીરી બાપા કહીને એણે વછેરીને વહેતી મેલી। બરાબર ચંદ્ર આકાશે ચડી ગયો તે વખતે લીંબાળી ગામને માર્ગે એક ચારણનો નેહ પડેલ, ત્યાં એ પહોંચ્યો। જમીન ઉપર 50 ભેંસો દાણો દાણો થઈને ચરી રહી છે, અને એક પરજીયો ચારણ લાકડીનો ટેકો દઈને મોટા છત્રપતિ જેવી એ છટાથી ઊભો છે। એના હાથમાં 3 કણ કરેલો હોકો છે। કાળી ભમર દાઢીવાળો ને ચળકતી આંખો વાળો આ નેસવાસી ચારણ નવખંડ ધરતીનું રાજ ચલાવીને પછી વિહામો ખાતો હોય તેમ ડુંગો પીએ છે। નજીકના નેહમાંથી પાવા વગડે છે, તેના સૂર આખી સીમમાં પથરાય છે। ચંદ્રમાની ચાંદની અને પાવાના સંગીત વચ્ચે લહેકાર બંધાઈ ગયેલ। તેમાં 3જો ઉમેરો એક તારા ઉપર વાગતા ભજનનો થતો હતો। ગોળા જીવડા તુંબડાવાળા તંબુર પર કોઈ પરજિયાનો ઘેરો રવ ટપકતો હતો। એકવાર આવો રે હરી મારે નેહડે ઓજી, એ નાવો તો તમને નંદ બાવાની આણ, એ નાવો તો તમને ગોરા પીરાની આણ। એક આખા દિવસના લોથપોથ થયેલા હિપાની નસો તૂટતી હતી। મનમાં કરિયાણાની ડેલીએ મળેલી હીણપ ખટકતી હતી।
એટલે હોકાની 2 ઘૂંટ લઈ લેવાની લાલચ થઈ આવી. ઘોડી થંભાવી એણે ચારણને પૂછ્યું, ભાઈ કે ડુંગો પીવરાવશો? સાંભળીને ચારણે સામે જોયું, પૂછ્યું, મામા છો? હા ભાઈ. ચારણ હંમેશા કાઠીને મામો કહે છે. અસવાર કાઠી છે એમ જાણીને તરત એણે હોકો અસવારના હાથમાં આપ્યો. હીપો ખુમાણ એ ફૂંકો ખેંચવા લાગ્યો. ચારણે પૂછ્યું, અટાણે કેમ ના? ગઢવી, નાક કપાનું છે તે ગોતવા. ભેંસ કે ઘોડો? ઘોડી. બાતમી આપું તો મોરાપું શું દેશો? તો 2 ઘોડિયું તને મારાપામાં આપી દો. આ ચડ્યો છું ઈ વછેરી અને ચોરાણી છે એની માં, 2 અટાણથી તારી થઈ ચૂકી. નાના ચારણે ડોકું ધુણાવીને ના પાડી. એની નજરમાં ઘોડીઓ નહોતી, એની મીટ તો બીજે જ ઠેકાણે મંડાઈ ગઈ છે. ચંદ્રમાને અજવાળે એ હીપા ખુમાણના ખોળામાં રંગબેરંગી સાંગરી બાંધેલો થોડો ફૂલ એક ધાબળો ઝગમગી રહ્યો છે. એવો રૂડો ધાબળો પોતાને ખભે નાખી ડોબા ચારવાની હોશમાં ચારણને 1000 રૂપિયાની 2 ઘોડીઓ એ તુચ્છ લાગી અને એણે ઊંડા કોડથી માગ્યું કે આ કામળો દઈશ મામા. આ લે ગઢવી, આ કામળો. ઘોડીઓ તો આવે કે ન આવે તોય કામળો તો તને રહ્યો. એટલું કહેતા કહેતા હીપાએ ખોળામાંથી કામળો ઉપાડીને ઘા કર્યો. કામળો ચારણના ખભા ઉપર જઈ પડ્યો અને ઉલ્લાસમાં ગરક બનેલો ચારણ બોલી ઉઠ્યો, જો મામા, અહીંથી આડી એક ધાર છે. આથમણી કોર ધાર તૂટેલ પડી છે ને ત્યાં એક સજીવન હોકળો હાલ્યો જાય છે. ત્યાં તારી ઘોડીને બાંધીને તારો છોર પડ્યો છે. બહુ વંકી જગ્યા છે અને તુને એકલાની પોગવા નહીં દે, માટે તું ઊભો રહે. હું ભેંસુને ભેળ્યું કરીને અવઘડી તારે હારે આવું છું. એટલું કહીને ચારણ ગોબો લઈને દોડ્યો, ભેંસોને ભેગી કરવા લાગ્યો. અને આ તરફ ઘોડી માથે બેઠા હીપા ખુમાણનો હોકો હાથમાં થંભી ગયો. એના દિલમાં વિચારવું પડ્યો, 2 જણા જઈને એક શત્રુને જીતીશું, એમાં શી મર્દાનગી લેખાશે? અને હું આજે પ્રથમ પહેલો નીકળ્યો છું, એમાં જ શું જશના ભાગલા પડશે? એ તો ઠીક, પણ મને મેણું દઈને મોકલનારની કાઠિયાણીને હું કાલ રાતે મળીશ, ત્યારે શું જવાબ દઈશ? પછી એ કંઈ બોલવામાં બાકી રાખશે? હે જીતવા જાઓ તો એકલો જ જાઓ, નકર મારી ઘોડી ન ખમે. તરત એણે નીચે હાથ લંબાવી અને વાડને ટેકે હોકો મેલી દીધો અને ઘોડીને ડુંગરામાં એ ચડાવી. સાલેમાળ ડુંગરનું જ એ પીછું નીકળ્યું હતું. અંદર મોટા મોટા એ કોતર પડ્યા છે. ચડે ઘોડે અંદરથી નીકળાય તેમ નથી. ઉતરીને વછેડી ઝાડને થડ બાંધી પોતે પોતાના પગરખા કાઢી નાખ્યા. ઉપર ચડ્યો ત્યાં તો નજર પડી ગરુડના ઈંડા જેવી ઘોડી ચંદ્રમાને અજવાળે દેખાણી. કોઈ દૂધિયા સરોવરમાં જાણે કમળ ફૂલ ખીલ્યું છે. ઊભી ઘોડી પૂંછની ચમરી વીંજે છે અને પડખે જ બંદૂકનો ટેકો દઈને ચોર સૂતો છે. જરાક જોકે લેવા ગયેલો લાગ્યો. પાડાના કાંધ જેવી ગરદન, કરવત કપાય એવી અને મહિષાસુરના જેવી પડછન ફાટેલી કાયા. સામે ભયંકર એકાંત, શત્રુના હાથમાં બંદૂક અને પોતાની પાસે ફક્ત તરવાર જ. એક પળે તો કાળજું થડકી ગયું, પણ બીજી જ ઘડીએ કાઠિયાણીને કલ્પનામાં ઉભેલી દીઠી. તરવાર તાણીને હીપો દોડ્યો. પોતાના ધણીને ભાળતા જ ઘોડીએ હાવળ દીધી હો. અને ડુંગરા એ ફાટ થઈ રહ્યા. ઝોલે ચડેલો જથ જાગી ઉઠ્યો અને જ્યાં પડખું ફેરવીને નજર કરવા જાય ત્યાં ગરદન ઉપર હીપાના જોરદાર હાથનો ઝાટકો પડ્યો. કોણ જાણે કેવાય મેળની તરવાર પડી કે કરવતે વેરાય તેવું ડોકું એક જ ઝાટકે ધડથી નોખું થઈ ગયું. એક વાદળી પણ ન વળગી રહી અને ડુંગરમાળામાં એ ઝાટકાના પડછંદા ઉઠ્યા. ઘોડીની હાવળ સામે વછેરીની હણહાટી ને ત્રીજો ગરદન પર ગાજેલો ઝાટકો. ત્રણેય અવાજ એ અધરાતને ટાઢે પહોરે ડુંગરાની ગાળીમાં ભયંકર નિર્જનતા વચ્ચે એટલા તો કારમાં અને ઘોર લાગ્યા
કે ભેંસો ભેળી કરનાર ચારણે નક્કી એ મામાનું મોત થઈ ગયેલું માન્યું. આવ્યો છું એવી હાકલ સાથે એને ડુંગરાભાની દોટ દીધી અને ફાળમાં એનો શ્વાસ ચડી ગયો. પણ જ્યાં અંદર જઈને નજર કરે ત્યાં તો હિપાને હેમખેમ લોહિયાળું ખડગ લઈને ઉભેલો દીઠો. જઈને ચારણની છાતીઓથી કસો તૂટવા માંડી. 18 વર્ષના જુવાન કાઠીનો ઝાટકો જોઈને ચારણે બાથ ભરી લીધી હો. અને મા દીકરી બે ઘોડીના સામસામા હર્ષનાથથી ડુંગરા ડોલવા લાગ્યા. રાતના જળ જંપી ગયેલા તે જાગી ઉઠ્યા. અખિયાત કરી મામા, તે તો અખિયાત કરી, એવા પડકારા ચારણના કંઠમાંથી નીકળવા લાગ્યા. બાપો બાપો મારો બાપો ઘોડી, એમ બોલીને હિપો ઘોડીને બરછીઓ દેવા લાગ્યો. ઘોડી થનગની ઉઠી. હિપાએ ચોરના માથાના મોટા વાળનો ચોટલો ઝાલી નીતરતે લોહીએ લટકતું માથું હાથમાં ઉપાડ્યું. ઘોડી છોડી વછેરીને પણ લીધી. ચારેય જીવ ચારણને નેહડે આવ્યા. ત્યાં બાકીની રાત હિપાએ બેઠા બેઠા અને બે ઘોડીઓને પંપાળતા પૂરી કરી. એને નીંદર આવે તેવું તો નહોતું રહ્યું. સવારે ઉઠીને એણે એ ચારણની ઓસરીએ ઢીંગલાના દૂધ ગોરસ અને લીલા કંજાર બાજરાના રોટલાની મહેમાની ચાખી. જમી કરીને એણે બે ઘોડીઓની ચરક સારા ચારણના હાથમાં મૂકી. આ લે ગઢવી, આ તારા મોરા પામા. અરે રામ રામ કર મામા, મારે ઘોડિયું શું કરવી છે? તું ગમે તે કર, પણ મારા નસીબમાં તો હવે ઘોડિયું સમાતી નથી. ઘણી રકઝક કરી પણ ચારણ પીગળ્યો નહીં. અને આખરે હિપાએ કહ્યું કે ભલો થઈને હાલ મારી સાથે. એક ભેંસ આપું, હમણાં નહીં, મારે તાણ પડશે ને તે દી આવીશ. હિપો તૈયાર થયો. ચોરનું માથું ચોટલે ઝાલીને ઘોડીએ ચડ્યો. વાહે વછેરી છૂટી છાલી આવે છે. વિદાય લેતી વખતે ચારણે હિપાને ચેતવ્યો, મામા પાદરો રાજકોટનો માર્ગ લેજે હો, કરિયાણે થઈને હાલતો નહીં. ત્યારે તો હવે કરિયાણાની બજાર વચોવચ થઈને જ એ હાલવું જોઈશે. ગઢવી, તે ઠીક સંભાળી દીધું, એમ કહીને હઠાળો જુવાન માર્ગે પડ્યો. હયે જરાય થડકાર વિના કરિયાણાની બજાર સોંસરવો પડ્યો. જીવા ખાચરની ડેલીએ બેઠેલા ડાયરા એને આવતો ભાળતા જ એ સૌની આંખ ફાટી રહી. અને બંને ઘોડીઓ એકબીજાના મોં ચાટતી એ રમતી આવે છે. અને હિપાના હાથમાં સાલેભાઈ જતનું લોહી ટપકતું માથું એ લટકે છે. મિત્રો, મળીશું આગળની વાત આગળના ભાગની અંદર, ભાગ 3 ની અંદર. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ, ફોલો કરો, શેર કરશું. મળીએ આવી જ આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ સાથે. જય માતાજી.